ભાગવતની અંદર સૌનકાદિક ઋષિ મુનિઓએ નેમિષારણ્ય ભૂમિ ઉપર આ સુત પુરાણીએ સરસ મજાની સૌનકાદિકને આ 24 ભગવાનના અવતારની કથા બતાવી. 24 અવતાર ક્રમપૂર્વક છે. આપણે જય જયકાર કરતા જશું એટલે 24 અવતારની કથાનું પુણ્ય મળે. દરેક અવતારની અંદર ભગવાને કયું રૂપ લીધું એનો મહિમા બતાવ્યો છે. આપણે એક અવતારમાં જય જયકાર કરતા જશું એટલે આપણે 24 અવતારની કથા સાંભળી એવું પુણ્ય મળે. તો સૌથી પહેલા પ્રથમ અવતારની અંદર ભગવાન સનત કુમાર થયા છે. બોલો સનત કુમાર ભગવાન કી જય, વરાહ ભગવાન કી જય, નારદ ભગવાન કી જય, નારાયણ ભગવાન કી જય, કપિલ ભગવાન કી જય, દત્ત ભગવાન કી જય, યજ્ઞ નારાયણ ભગવાન કી જય, ઋષભદેવ ભગવાન કી જય, પૃથુ ભગવાન કી જય, મત્સ્ય ભગવાન કી જય, કૂર્મ ભગવાન કી જય, ધન્વંતરી ભગવાન કી જય, મોહિની ભગવાન કી જય, વામન ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી જય, પરશુરામ ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, બલરામ કી જય, કૃષ્ણ ચંદ્ર પરમાત્મા ભગવાન કી જય, બુદ્ધ ભગવાન કી જય, કલ્કી નારાયણ ભગવાન કી જય. આ થયા 22 બે અવતાર હંસ અને હયગ્રીવ અથવા સૂક્ષ્મ અને સ્થૂળ ભગવાનની. આમ કરીને 24 અવતારની કથા બતાવી છે. ભગવાનના અવતાર છે 24 નો આંકડો આપણા માટે ઓમ પણ આપણા હિન્દુ સનાતનમાં બહુ પવિત્ર છે. આપણા ભગવાનના અવતારની સંખ્યા 24 છે. જૈન ધર્મના તીર્થંકર એની પણ સંખ્યા 24 છે. પરમાત્મા શબ્દ લખી એનો આંકડો પણ ગણિતમાં એનો પણ સરવાળો કરો તો એની 24 થાય. દત્તાત્રેયના ગુરુ 24, આપણા એક દિવસની કલાક 24, સોનાના દાગીના કેરેટ 24 અને ગાયત્રી અક્ષર છે, ગાયત્રી મંત્રના જે અક્ષર છે એના અક્ષરો પણ 24 છે. અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. ગાયત્રી મંત્રના અક્ષરો છે એ 24 છે. ઉદ્ધવ ગીતા, 2 ગીતા ભગવાને ગાઈ છે. એક ગીતા અર્જુન પાસે અને એક ગીતા ઉદ્ધવ પાસે. એમ અર્જુન પાસે 18 અને પણ ઉદ્ધવ પાસે એના અધ્યાય છે 24. આપણા શરીરના જે તત્વ છે, આપણું 24 તત્વથી શરીર બનેલું. એ 24 તત્વ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 તત્વ, 1 3 અહંકાર, 1 મન, આમ આંકડો પણ 24. અને વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકો છે. વાલ્મીકીજીએ રામાયણ લખી એના 24 છે. આમ ભગવાનના અનેક અવતારો થયા. અમુક અવતારો ભગવાનના અંશા અવતાર છે, અમુક અવતાર ભગવાનના વિભૂતિ અવતાર છે અને અમુક અવતાર ભગવાનના પૂર્ણ અવતાર છે. પૂર્ણ અવતારમાં શાસ્ત્રમાં ભગવાન રામચંદ્રજી, રાઘવેન્દ્ર સરકાર અને ભગવાન કૃષ્ણ આ ભગવાનના પૂર્ણ અવતાર છે. બાકી બધા અંશા અવતાર છે. તો ભગવાન 24 વખત આ પૃથ્વી ઉપર આવ્યા એવો શાસ્ત્રનો મત છે. પણ સંતોનો મત એવો છે કે માત્ર ભગવાન આ પૃથ્વી ઉપર 24 વખત આવ્યા નથી. ભગવાન અનેક વખત પૃથ્વી ઉપર આવ્યા છે.